દીવમાં જિલ્લા પંચાયત અને 2 ગ્રામ પંચાયતમાં ઉમેદવારોએ ભરેલા ફોર્મની થઈ ચકાસણી। દીવમાં જિલ્લા પંચાયત અને 2 ગ્રામ પંચાયતનું ઇલેક્શન 5 નવેમ્બરે છે, જેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 ઓક્ટોબર હતી। આજે ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી। દીવ જિલ્લા પંચાયતમાં કુલ સીટ 8 છે, જેમાં ગઈકાલે ભાજપે 8 સીટમાં ફોર્મ ભર્યા અને અપક્ષ તરફથી 6 સીટમાં ફોર્મ ભરાયા, જેથી 2 સીટ બિનહરીફ થઈ અને આજે ફોર્મ ચકાસણીમાં અપક્ષના 2 ફોર્મ રિજેક્ટ થતા બીજી 2 સીટ આજે બિનહરીફ થઈ, જેમાં કરશન રાજા અને બામણિયા અશ્વિની ભરતનો સમાવેશ થાય છે। હાલની પરિસ્થિતિ જોતા 8 સીટમાંથી 4 સીટ બિનહરીફ તરીકે ભાજપે કબજે કરી છે અને બુચોવાડા ગ્રામ પંચાયત પણ ભાજપે કબજે કરી। અપક્ષના ફોર્મ કોઈ પણ કારણસર રિજેક્ટ કરાતા અપક્ષ ઉમેદવારોએ નારાજગી દર્શાવી।